જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાણીપીણીના વિવિધ ધંધાર્થીઓને ત્યાંથી પનીરના નમૂનાઓ લીધા છે અને જીજી હોસ્પિટલનું રસોડું ચેક કરી ત્યાંથી વિવિધ ચીજોના નમૂનાઓ લીધા છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। ફૂડ શાખાએ શહેરના ખાણીપીણીના ધંધાકીય એકમો પેલેટ વેજ ટ્રેટ, પ્રસાદમ રેસ્ટોરન્ટ, હોટેલ કલ્પના, રાજભોગ રેસ્ટોરન્ટ, હોટેલ આસોપાલવ ઇન, રેડ ચીલી પાર્સલ પોઈન્ટ, મદ્રાસ હોટેલ, હોટેલ સેલિબ્રેશન, હોટેલ શ્રીજી, જેઠાલાલ રેસ્ટોરન્ટ તથા આતિથ્ય રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂનાઓ લીધા છે। આ ઉપરાંત જીજી હોસ્પિટલના રસોડા વિભાગની મુલાકાત લઈ ત્યાંથી દેશી ચણાનું શાક, કોબી બટેટાનું શાક, મગનું રસાવાળું શાક, ભાત, રોટલી, સિંગતેલ તિલક બ્રાન્ડ, કાવેરી બ્રાન્ડ દૂધ, તુવેર દાળ, અમૂલનું શુદ્ધ ઘી અને રાજમણી બ્રાન્ડના દેશી ગોળના નમૂનાઓ લઈ આ તમામ નમૂનાઓ પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત કુરેશી કસાઈ જમાતખાના નજીકના સ્લોટર હાઉસમાં સ્વચ્છતા જાળવવા તથા વેસ્ટ કે પાણી સીધું નદીમાં ન જાય તે માટે તાકીદ કરવામાં આવી છે। શનિવારે તળાવની પાળે રુદ્ર એપાર્ટમેન્ટના રહેવાસીઓની ફરિયાદના આધાર પર રિદ્ધિ સિદ્ધિ રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યું છે। તેને રસોડામાં જરૂરી સુધારાઓ કરવા તથા ચીમનીની વ્યવસ્થાઓ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે અને આ ફેરફારોની જાણ માલિક દ્વારા ફૂડ શાખાને કરવામાં આવે ત્યારબાદ જ રેસ્ટોરન્ટ ફરી શરૂ કરી શકાય એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે જ પટેલ કોલોની શેરી નંબર 9 ખાતે છાસવાલા ફરી એકવાર હડફેટે ચડી ગયું છે કેમ કે ત્યાં એક્સપાયરી તારીખવાળી ચીજોનું વેચાણ થાય છે એવી એક ફરિયાદ બાદ ફૂડ શાખાએ તપાસ કરી તો જાણમાં આવ્યું કે ફરિયાદ સાચી છે। આથી છાસવાલાનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ। જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીની સૂચનાથી શહેરમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં જે કસ્ટમરને પનીરના શાક કે ડેરી એનાલોગમાંથી બનાવેલા શાકનું વેચાણ કરવામાં આવે છે એવી જગ્યાઓથી અમે પનીર અને ડેરી એનાલોગના મળીને 12 જેટલા સેમ્પલ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તદુપરાંત જીજી હોસ્પિટલના ડીનશ્રીના પત્ર અનુસંધાને જીજી હોસ્પિટલના રસોડા વિભાગમાં જે પેશન્ટ માટે ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે એ ખાદ્ય પદાર્થોના 10 જેટલા નમૂના લઈને એ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે। હા, જીજી હોસ્પિટલના રસોડામાંથી જે પેશન્ટને પીરસવામાં આવતા તૈયાર ખાદ્ય પદાર્થો, ઘી, ગોળ, દાળ વગેરે ખાદ્ય પદાર્થોના નમૂના 10 જેટલા કલેક્ટ કરવામાં આવે છે અને ડીનશ્રીની સૂચના અનુસંધાને અમે નિયમિત દર મહિને આ સેમ્પલ કલેક્શન કરીએ છીએ। હા, આ અગાઉ અમે જે નમૂના લીધેલ છે એમાં કોઈ વાંધાજનક મળેલ નથી।
છતાં સરકારશ્રીની સૂચનાના અમલવારી અંગે આ કામગીરી કરીએ છીએ.